ઉનાળાની ગરમી પણ સ્થિતિ દયનીય બનાવી રહી છે, જ્યાં ઘણા સ્થળોએ થોડા દિવસો સુધી ગરમીનું જોર યથાવત રહેવાની પણ શક્યતા છે। તમને જણાવી દઈએ કે તીવ્ર સૂર્યપ્રકાશની સાથે ગરમ પવનો પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે અને ઉનાળા દરમિયાન સૌથી મોટો ભય ડિહાઇડ્રેશનને કારણે હીટ સ્ટ્રોકનો હોય છે। પરંતુ ઉનાળામાં ઘણી વખત આપણી પોતાની કેટલીક ભૂલો આપણને બીમાર કરી દે છે। બહાર તડકામાંથી આવ્યા બાદ તરત જ એસીની ઠંડી હવામાં બેસવાથી તમને થોડો સમય આરામનો અનુભવ થઈ શકે છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે। એટલે કે તડકામાંથી બહાર આવ્યા પછી શરીરના તાપમાનને થોડી વાર માટે સંતુલિત થવા દો, પછી એસી અથવા કુલરમાં બેસો। બીજી વસ્તુ કે ઘણી વખત લોકો બહાર તડકામાં ફરતી વખતે આરામ મેળવવા માટે આઈસ્ક્રીમ ખાય છે અથવા તડકામાંથી ઘરે આવ્યા પછી તરત જ ફ્રીજનું ઠંડુ પાણી પી લે છે, પરંતુ તમારી આ ભૂલ તમારી સ્વાસ્થ્ય બગાડી શકે છે। નેક્સ્ટ કે ઉનાળામાં ઠંડા પાણીથી નહાવાથી શરીરને ઘણો આરામ મળે છે, પરંતુ જો તમે તડકામાંથી આવ્યા હોવ તો તરત જ સ્નાન કરવી ભૂલ ન કરો। ઇનફેક્ટ પ્રથમ 30 મિનિટ ઓરડાના તાપમાને રહો અને પછી જ સ્નાન કરો। આ સિવાય ઉનાળામાં સ્વસ્થ રહેવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી હોય છે, તેથી પુષ્કળ પાણી પીવાની સાથે સાથે એવા ફળો અને શાકભાજીને તમારા ડાયટમાં સામેલ કરો જેમાં ઠંડકની અસર સાથે પાણી ભરપૂર હોય છે।